सूत्રમાં 6 આવશ્યક છે. એ 6 આવશ્યકમાં આપણું ચોથા આવશ્યકનું આપણે વિવેચન કરી રહ્યા છે. પહેલું આવશ્યક સામાયિક, બીજું વંદન 24 ત્રીજું વંદના. એટલે પહેલું સામાયિક આવશ્યક, બીજું ચતુર્વિંશતિ સ્તવ એટલે 24 તીર્થંકરોની સ્તુતિ, ત્રીજી વંદના અને ચોથો પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણમાં 99 અતિચારનો 99 અતિચારનું પ્રતિક્રમણ છે. આ 99 અતિચારમાં વ્રતો છે પહેલા, જ્ઞાનના દર્શનના અતિચાર, જ્ઞાનના અતિચાર અને પછી ચારિત્રના અતિચાર. ચારિત્રમાં સૌથી પહેલા 12 વ્રત છે. એ 12 વ્રતમાં આપણે 3 વ્રતનો જોયું છે. હવે આજ ચોથા વ્રતનું આપણે જોઈએ છે. ચોથો વ્રત છે બ્રહ્મચર્ય વ્રત. બ્રહ્મચર્ય વ્રતને બહુ જ આપણે સ્થૂલ અર્થમાં લીધું છે. ખરેખર બ્રહ્મચર્ય એટલું મહત્વપૂર્ણ વ્રત છે કે આપણે જોઈએ છે એક દ્રવ્ય બીજા દ્રવ્યને નુકસાન પહોંચાડી ન શકે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના વિરોધમાં છે વિરોધમાં. ધર્માસ્તિકાય એટલે ચલન સહાવો ધમ્મો, સ્થિર સંઠાનો અહમોય, તમને ગતિ કરવામાં મદદ કરે એ ધર્માસ્તિકાય. તમે ને ઊભું રહેવું હોય, બેસવું હોય તો તમારી સ્થિરતાને મદદ કરે એ અધર્માસ્તિકાય. ચલન સહાવો ધમ્મો, ચલન સ્વભાવમાં મદદ કરે એ ધર્મ. સ્થિર સંઠાનો, સ્થિરતામાં મદદ કરે એ અધર્મ. તમે ચાલો છો, ઉઠો છો, હાથ ઉપર નીચે કરો છો તો આ તમને કોણ જગ્યા આપે છે? આકાશ દ્રવ્ય મદદ કરે છે, અવગાહન આપે છે, પ્રવેશ આપે છે, જગહ આપે છે તમને ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, દરેક ક્રિયામાં. એ આકાશ દ્રવ્ય છે. પણ આકાશ દ્રવ્ય ધર્માસ્તિકાયનો વિરોધ કરે, એના શક્તિને ઓછું કરે? નહીં કરે. કોઈ દિવસ સાંભળ્યું તમે કે આપસમાં લડાઈ થઈને એકબીજામાં આપણે ફસાઈ ગયા ને આપણને ઊભું રહેવું નથી થતું, બેસવું નથી થતું, કારણ કે બંનેની લડાઈ ચાલી છે. કોણ મદદ કરશે આપણને? તો નથી થતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યના સાથે રહીને પણ એક આકાશ પ્રદેશ ઉપર, ધર્માસ્તિકાયના પણ પ્રદેશ છે, અધર્માસ્તિકાયના પણ પ્રદેશ છે, પૂતગલ દ્રવ્યના પણ પ્રદેશ છે અને આત્મદ્રવ્યના પણ પ્રદેશ છે. પણ એક સાથે બધા રહે છે, પણ આપસમાં એકબીજાની કોઈ લડાઈ નથી. અને દરેક દ્રવ્ય શક્તિશાળી છે. દરેક દ્રવ્ય શક્તિશાળી છે. દરેક દ્રવ્યમાં પાવર છે, પણ એકબીજાના પાવરને કાપે નહીં. તો જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય, એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય આ દ્રવ્યનો કોઈ ઉલઝન નથી. ઝંઝટ ક્યાં છે? ધર્માસ્તિકાયમાં ને અધર્માસ્તિકાયમાં. આત્માની જે શક્તિ છે, આત્માનો જે પાવર છે, આત્માની જે તેજસ્વીતા છે, આત્માની જે પ્રખરતા છે, આ શક્તિ છે બ્રહ્મચર્ય. આત્માની જે પવિત્રતા છે, આત્માની જે વિશુદ્ધતા છે, એ છે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માની જે શક્તિ છે, અને એ શક્તિને મેળવવા માટે જે પુરુષાર્થ આપણે કરી રહ્યા છે, એ છે બ્રહ્મચર્ય. એટલે આત્મશક્તિને જગાડવાનું, આત્મશક્તિને સમજવાનું પ્રયત્ન બ્રહ્મચર્ય છે. બ્રહ્મ ઇવ ચર્યા, ચર્યા એટલે જીવન વ્યવહાર. બ્રહ્મ જેવી ચર્યા જેમની છે, ચર્યા જેની છે, આચરણ જેનું છે, વ્યવહાર જેનું છે, એ બ્રહ્મચર્ય. તો પરમાત્માને જેવી ચર્યા, પરમાત્મા જેવું રૂપ, આપણી આંખો કેવી હોવી જોઈએ, આપણું શરીર કેવું હોવું જોઈએ, આપણું મન કેવું હોવું જોઈએ, આપણે જીવનના વ્યવહાર કેવા હોવા જોઈએ,
જેવા પરમાત્માના છે એવા થવા જોઈએ. તો એ જે થાય છે એ બ્રહ્મચર્ય છે. પરમાત્મા માટે જેવી રીતે કહ્યું છે, નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર, જેના આંખમાં વિકાર નથી, એ જુએ છે તો એક વાસનાથી ગ્રસ્ત થઈને નથી જોતા. એના દૃષ્ટિમાં વાસના નથી, એના દૃષ્ટિમાં કોઈ પણ અપવિત્રતા નથી. એના ઉપર વિશ્વાસ કરી શકાય છે. તો એ બ્રહ્મચર્ય છે. ન નેત્રે ન ગાત્રે, શરીરમાં વિકાર નથી, શરીરમાં ક્યાંય પણ વાસના નથી દેખાતી, કામુકતા નથી દેખાતી. શરીર એકદમ પવિત્ર, શરીર એકદમ પ્રેમાળ, શરીર એકદમ અમૃત જાણે વરસી રહ્યો હોય, અમી ઝરણા હોય એવું શરીર છે. આપણે કહીએ ને અમી ઝરણા પાર્શ્વનાથ, આપણે કહીએ છીએ ભગવાન ગૌતમ સ્વામીને તન્મનથી અમૃત ઝરે. જોતા જ એવી તેજસ્વીતા લાગે. શરીર એટલું તેજસ્વી છે, શરીરની કાંતિ એટલી છે, ક્યાંય કામુકતા નથી, ક્યાંય વાસના નથી. વાણી કેવી છે? વાણીથી વાસના ઉત્તેજિત થતી નથી, વાસનામાં દેખાય નહીં, કામુકતા ભરેલા શબ્દો નથી એના વાણીમાં. તો એ છે બ્રહ્મચર્ય. તો જેના વિકારો પ્રદર્શિત થાય છે, વિકાર કોના છે? આ આત્મા અને પૂતગલ બે એટલા એક થઈ ગયા છે, બે એટલા આપસમાં મળી ગયા છે કે એકબીજાના પાવરને ખતમ કરે છે. ક્રોધ આવે તો ક્રોધનો પાવર વધી ગયો અને આત્માનો પાવર શું થઈ ગયો? એટલે આત્મશક્તિ અને શરીરની શક્તિ આ બંને આપસમાં બરાબર યુદ્ધ કરી રહ્યા છે. અને એમાં આત્મશક્તિ હારે અને શરીરની શક્તિ જાગે. તો શરીરની શક્તિ જાગે તો અબ્રહ્મ છે. અને શરીર એટલે કોણ? શરીર એટલે કોણ? શરીરમાંથી શક્તિ કોની? પૂતગલની. પૂતગલની કઈ શક્તિ? જે ક્રોધ છે, વાસના છે, વિકાર છે, વિકૃતિ છે, એ બધી શક્તિ કોની? કોનાથી આવી છે? મોહનીય કર્મથી આવે છે. નામ કર્મથી જે પ્રાપ્ત થાય છે એ શરીર છે, પણ અબ્રહ્મચર્ય આવે છે કોનાથી? શરીરથી નથી આવતું. એ ક્યાંથી આવે છે? એ મોહનીય કર્મથી આવે છે. અને મોહનીય કર્મના અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાનાવર્ણ્ય ક્રોધ માન માયા લોભ, સંજલન ક્રોધ માન માયા લોભ, એના પછી આ 16 પછી 9 ભેદ હજી છે. કયા છે? નો કષાય. એ કષાય જેવા જ છે, કષાયનો અંશ છે એમાં. એ કોણ છે? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. એટલા થઈ ગયા. અને પછી શું છે? પછીના જે 3 છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, આ કોનું છે? આ અબ્રહ્મચર્ય છે. આવ્યું ધ્યાનમાં? આવ્યું? સૈદ્ધાંતિક દ્રષ્ટિથી ધ્યાનમાં આવ્યું? બ્રહ્મચર્ય ક્યાં છે, અબ્રહ્મચર્ય ક્યાં છે? હા, યશજી મેડમ. અબ્રહ્મચર્ય છે મોહનીય કર્મના નો કષાયના જે ભેદ છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, ઈ છે અબ્રહ્મ. અને એના નિરોધ માટે, એ અતિચાર ન લાગે એના માટે જે ચર્યા, જે જીવન વ્યવહાર, એ બ્રહ્મચર્ય છે. પછી એ બ્રહ્મચર્ય, આ જે વ્રતોના અતિચાર કે નિયમ કે આપણે જોશું એમાં
કે આગળ ઉત્તરાધ્યાય સૂત્રના 29મા અધ્યાયમાં પણ આવશે કે સ્પર્શેન્દ્રિય નિગ્રહેન જીવે ભંતે કિમ જન, ફાસેન્દ્રિય નિગ્રહેન ભંતે જીવે કિમ જનય, રસનેન્દ્રિય નિગ્રહેન ભંતે જીવે કિમ જનય. એટલે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, આ બધા 5 ઇન્દ્રિયોનો નિગ્રહ થી શું પ્રાપ્ત થાય છે? તો આ 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કોના માટે છે? નિગ્રહ એટલે એની સ્વેચ્છાચારી, એની સ્વચ્છંદતા, એના દ્વારા જે અશુભ આવે છે, આશ્રવ આવે છે, એને અટકાવવું. આશ્રવ ક્યાંથી આવે છે? અવ્રત અને ઇન્દ્રિય, એ આશ્રવ દ્વાર છે. અવ્રત છે હિંસા, ચોરી, झूठ, मैथुन, अब्रह्मचर्य અને પરિગ્રહ. આ 5 અવ્રત આશ્રમ દ્વાર છે. તો આનાથી અબ્રહ્મ આવે છે, મૈથુન આવે છે, અને એને અટકાવવું એ બ્રહ્મચર્ય છે. એટલે શરીરની જે પાવર આવે છે, પૂતગલની જે પાવર આવે છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એને અટકાવવું. તો કઈ રીતે અટકાવી શકો છો તમે? કઈ રીતે અટકાવી શકો છો? તમે જોશો બ્રહ્મચર્ય સમાધિ સ્થાન ઉત્તરાધ્યાય સૂત્રનો 16મો અધ્યાય છે. એમાં સ્પષ્ટ એને કહ્યું છે કે નો સદ્દ રૂવ રસ ગંધ ફાસાનુવાઈ હવઈ સે નિગંથે. બ્રહ્મચર્યના સમાધિ સ્થાન કયા છે? કે જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત નથી થતા, એ સમાધિ સ્થાન છે, એ બ્રહ્મચર્ય સ્થાન છે. એટલે આથી જોવું, અને એ જોયા છે દૃશ્ય, એનામાં જે જોયું છે રૂપ, એમાં આસક્ત થઈ જાય તો એ અબ્રહ્મ છે, અને આસક્ત ન થાય. આંખથી જોઈને પણ વૈરાગ્યને પામ્યા છે. સ્થૂલ ભદ્રનો તમને ખબર હશે કે એ ક્યાં રહ્યા હતા? વેશ્યાના ત્યાં, કોષા વેશ્યાના ત્યાં, પાટલીપુત્રમાં રાજગૃહમાં કોષા વેશ્યાના ત્યાં. જેવી રીતે બૌદ્ધ સાહિત્યમાં આમ્રપાલી છે, એવી જ રીતે જૈન સાહિત્યમાં કોષા છે. કોષાના ત્યાં રહ્યા હતા. ત્યાંથી દીક્ષા લઈ લીધી આવીને, અને આવ્યા પછી ચાતુર્માસ કરવા ક્યાં ગયા? ચાતુર્માસ ક્યાં કર્યું? કોષા વેશ્યાના મહેલમાં. જ્યારે પહેલા રહેતા હતા ત્યારે એમની સ્થિતિ શું હતી? અને જ્યારે ચાતુર્માસ કરવા ગયા, અનેક શિષ્ય હતા ગુરુના. કોઈ એમ કહ્યું કે હું જે ગુફામાં સિંહ રહે છે એ ગુફામાં જઈને હું ચાતુર્માસ કરું. એટલે મૃત્યુના ભયની સાધના, મૃત્યુના ભયથી ભયભીત ન થવું, એ સાધના પણ કઠોર સાધના છે, મુશ્કેલ છે. એટલું સાહસ અને એટલી હિંમત કરવી કે જે ભયસ્થાનમાં જઈને સાધના કરે છે. તો એક શિષ્ય જે બહુ જ સારા હતા, બહુ વિદ્વાન, બહુ પ્રતિષ્ઠિત, એને કીધું કે હું ક્યાં જઈને સાધના કરીશ? સિંહની ગુફામાં. એક સાધુ કહે છે કે જ્યાં બેનો પાણી ભરે છે, એક કૂવો છે, એક ત્યાં કોઈ હવે આવતું નથી, અંદરમાં જાનવરો આવી ગયા છે, સાપ બિચ્છુ આવી ગયા છે, તો એના કિનારા ઉપર જે પાળ બાંધેલી હોય ને કૂવાને, એના ઉપર ઊભો રહીને હું સાધના કરીશ. 4 મહિના સુધી એમને એમ કૂવાના કાંઠે ઊભો રહેવું એ પણ મુશ્કેલ છે કે નહીં? ક્યાં પલક ઝપકી જશે, અથવા ધ્યાન કરતા કરતા એવી તલ્લીનતા આવે કે બેલેન્સ નહીં રહી શરીરનો, તો શું થશે? એ જંગલ છે, પાણી છે, એમાં ઝેરીલા સાપ છે, વીછી છે,
એ બધા ઝેરીલા જાનવર નીકળે બહાર અને કરડી જાય તો એ પણ સાધના મુશ્કેલ છે. તો એવા બધા સાધુ અલગ અલગ જગ્યા ઉપર ચાતુર્માસ કરવા ગયા. અને સ્થૂલભદ્ર શું કીધું કે હું કોશાના મહેલમાં જઈને સાધના કરીશ. જ્યારે પાછા આવ્યા તો ગુરુ એનું સ્વાગત કર્યું અને બધાને કીધું, ઓહો 4 મહિનાની તમારી સાધના દુષ્કર દુષ્કરમ સાધના કરી, દુષ્કર સાધના છે તમારી. અને જ્યારે સ્થૂલભદ્ર આવ્યા તો ગુરુ શું કે, દુષ્કરમ દુષ્કરમ, કઠિન સાધના છે, અતિ કઠિન સાધના છે. બીજા બધા શિષ્યોને થયું કે અમે તો સાક્ષાત મૃત્યુના મુંહમાં હતા અને સ્થૂલભદ્રને શું કમી હતી મહેલમાં? કઈ તડકા નહીં, વરસાદ નહીં, ઠંડક નહીં, કાંઈ નહીં, આરામથી સાધના કરતા હતા. અને એને કે છે દુષ્કર, મહાદુષ્કરમ, મહાન કઠિન સાધના કરી. એવી શું સાધના છે? મૃત્યુનો તો એક ક્ષણનો ભય છે કે સિંહ આવ્યો, ઝપાટો મારીને ખાઈ ગયો. પણ બ્રહ્મચર્યની સાધના, બ્રહ્મચર્યની સાધના હર પલ, હર ક્ષણ અવેરનેસ જોઈએ, જાગૃતિ જોઈએ, સાવધાની જોઈએ, મનની મક્કમતા જોઈએ અને એટલી આત્મરમણતા જોઈએ કે પૂદગલાશક્તિ, પૂદગલનો પાવર કામ નહીં કરે આત્મશક્તિના આગળ. એ હારી જાય અને દરેક ક્ષણે ભય હારી જાય તો ભયના પ્રસંગ ઉપર હારી જશે. પણ બ્રહ્મચર્ય માટે કે હર ક્ષણ આત્મરમણતાની વિજય હોવી જોઈએ. તો આવી મહાન સાધના તો આ બહારના જે રૂપ છે કે અતિ રસયુક્ત ભોજન, અતિ ઉત્તેજનાવર્ધક ભોજન નહીં કરો, કે એવા દૃશ્ય નહીં જોવો, કે આવું કામ નહીં કરવું, કે આવા સંગીત સાંભળો નહીં, આવું મ્યુઝિક સાંભળો નહીં, આ બધા તો એક શું છે, એક વાતાવરણ તૈયાર કરે છે. આ જે બાહ્ય નિયમો છે આ બધા એક વાતાવરણ અનુકૂળ બનાવે છે કે તમે શાંતિથી સાધના કરી શકો, તમારા સાધનામાં વિઘ્ન બહારના ન આવે. જે પણ એ અતિચાર છે એની પાછળ એટલું જ છે કે તમારું આ એક વાતાવરણ બનાવવા માટે જે જીવનના નિયમો છે, જીવનના જે વ્યવહાર છે, પણ એ બ્રહ્મચર્ય પૂર્ણ વ્યાખ્યા નથી. બ્રહ્મચર્ય છે આત્મશક્તિ, બ્રહ્મચર્ય છે આત્માની પવિત્રતા, બ્રહ્મચર્ય છે આત્માની વિશુદ્ધિ. અને એ વિશુદ્ધિને પ્રગટ કરવું, એ વિશુદ્ધિ પ્રગટ થાય તો એ વિશુદ્ધિના આગળ, એ પવિત્રતાની આગળ, આ ઉર્જા શક્તિના આગળ બધી શક્તિઓ હારી જાય. એ હરાવે નહીં આત્માને. મલ્લયુદ્ધમાં બોક્સિંગ તમે જોયું ને, સાંભળ્યું હશે ને, બોક્સિંગમાં 2 વ્યક્તિ લડે છે. તો 2 વ્યક્તિનો યુદ્ધ છે આ. એક આત્મા છે, એક પૂદગલ છે. અને આ લડાઈમાં વિજેતા કોણ હોવું જોઈએ? વિજેતા આત્મશક્તિ હોવી જોઈએ. આત્માની શક્તિનો વિજય એ બ્રહ્મચર્ય છે. અવિધાનમાં. અને પૂદગલનો વિજય એ શું છે? પૂદગલનો વિજય એ અબ્રહ્મચર્ય છે. તો બ્રહ્મચર્યની શક્તિને સુરક્ષા માટે આ ચોથા વ્રતના અતિચાર છે. ઇત્તરીય પરિગ્રહ્યાગમને, अपरिग्रह्यागमने, अनंग क्रीड़ा, पर विवाह करने, काम भोग तिवाभिलाषे, जो में देवसियो अय्यारो कवो तस्मिच्छामि दुक्कडम. इत्तरीय परिग्रह्यागमने,
ઇત્તરીય પરિગયા ગમને ઇત્વરિક, એને આ કમાલ છે કે જીવન વ્યવહાર માટે એ યુગમાં પણ બહુ વિવાહ પ્રથા હતી. ભગવાન મહાવીરના યુગમાં બહુ વિવાહ પ્રથા હતી. રાજા શ્રેનિકની ચેલના એની પત્ની છે, મેઘકુમારની માં ધારણી એની પત્ની છે, કાલક મહાકાલક એની પત્ની કાલી મહાકાલી છે, અને અંતર્ગત દુષાંગ સૂત્રમાં આપણે જોઈએ કૃષ્ણ મહાકૃષ્ણ એ પણ એની પત્નીઓ છે. તો બહુ વિવાહ પ્રથા છે. અને આ યુગમાં જ્યારે ભગવાન મહાવીર એમ કે બ્રહ્મચર્ય વ્રતના અતિચાર જોઈને સમજીને આપણને આશ્ચર્ય થાય છે કે કેટલું બધું સૂક્ષ્મતાથી અને જીવનને એક વ્યવસ્થિત બનાવવા માટે ધર્મનો કેટલો મોટો આધાર હતો. ધર્મનો એવો બેસિક આચાર બનાવ્યું, ધર્મનો એવો એક આચાર સંહિતા બનાવી, નિયમ બનાવ્યા કે જેનાથી વ્યક્તિ, એક સાધારણ વ્યક્તિ પણ એક અસાધારણ જીવન જીવી શકે અને પોતાના આત્મશક્તિને પ્રગટ કરવાનો એને સારામાં સારો અવસર મળી શકે. તો ગ્રહસ્થ જીવનના જે આ 12 અતિચાર છે, આજે આપણે 12 વ્રતના જે અતિચાર કરી રહ્યા છે એ ગ્રહસ્થ જીવનના કરી છે, અનુવ્રતના અતિચાર કરી રહ્યા છે. તો અનુવ્રતના અતિચાર છે કે ઈત્વરીય પરિગયા ગમને. ઈત્વરિક એટલે નાની ઉંમર, એટલે છોકરી જે છે એ નાની ઉંમરની અને પુરુષ જે છે એ મોટી ઉંમરનો હોય તો એ લોકોના સંબંધ શું કહેવાય? ગ્રહસ્થ બ્રહ્મચર્ય વ્રતમાં મર્યાદા કરે છે, સમયની મર્યાદા કરે, વ્યક્તિની મર્યાદા કરે કે મારે એક જ મારી પત્ની છે કે મારી 2 પત્ની છે કે એમાં જ મારું હું મર્યાદિત કરું છું, બાકી બધા સાથે કોઈના સાથે નહીં. પણ એમાં પણ જો નાની ઉંમરની હોય અને એના સાથે સંબંધ રાખે તો એ પણ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. કેટલું આજના સામાજિક જીવનમાં પણ આ નિયમ બરાબર છે કે નહીં? કે નાની ઉંમરના છોકરી સાથે સંબંધ ન હોવા જોઈએ. પછી અપરિગયા ગમને, એને તમે શું કહો છો? સગાઈ થઈ ગઈ પણ લગ્ન નથી થયા, અને શ્રીફળ વિધિ કહો છો ને, લગ્નના પહેલા શ્રીફળ વિધિ થાય છે ને. હા, તો શ્રીફળ વિધિ થઈ ગઈ, લગ્ન આ છોકરી સાથે થશે એમ નક્કી થઈ ગયું, પણ લગ્ન નથી થયું હજી. તો લગ્ન પહેલા જો સંબંધ હોય, સંબંધ બનાવે તો એ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. લગ્ન પછી હોય તો બ્રહ્મચર્ય જીવનની મર્યાદા છે, પણ લગ્ન પહેલા હોય તો એ અતિચાર છે. આવી ધ્યાનમાં. તો અવિવાહિત સ્ત્રીના સાથે ગમન કરે, અનંગ ક્રીડા, નિયમ વિરુદ્ધ સ્વચ્છંદાચારથી સંબંધ કરે તો એ પણ શું છે? અતિચાર છે. પરવિવાહ કરને, જેના સાથે કોઈ જરૂરી નથી કે ગમે તેના લગ્ન કરાવે, ગમે તેના સાથે લગ્નની વાતો કરે, છોકરા છોકરીને આ કરે એ કરે, શું જરૂર છે આ બધું કરવાની? જ્યાં સુધી આપણું પરિવાર છે આ છે ત્યાં સુધી ઠીક છે, પણ બધાના ઘરની ચોવટ કરવા જાઓ, બધાના આપસના પરિવારના કોઈના સંબંધ બને ન બને, સારા હોય ન હોય, એકબીજાને સુખી કરે ના કરે, તો આ બધું કરવાની જરૂર શું છે? તો પરવિવાહ કરને, કોઈ પણ બીજાના વિવાહ સંબંધ કરવા, આ બધું શું છે? આ પણ
આ એક જાતનો ધંધો છે. ગામડામાં તમે જોશો કે એકબીજાના લગ્ન કરાવી દે. હવે કોઈની છોકરી એવી હોય કે એના લગ્ન ન થતા હોય તો જેમ તેમ પટલાવીને કોઈના છોકરા સાથે લગ્ન કરાવી દે અને વચમાં દલાલી. આ દલાલીનો ધંધો ન કરવો જોઈએ. આ વચમાં દલાલી છે કે ખોટું બોલીને જેમ તેમ કરીને. એક છોકરો હતો, ઘણી જૂની વાર્તા છે. એક છોકરો હતો, એને એક જ હાથ હતું અને એક જ આંખ હતી. અને આ છોકરાના એને લગ્ન કરવાના બાપને તો છોકરી પટાવવા માટે વચમાં એક વ્યક્તિને રાખ્યું. એ વચલો વ્યક્તિ જઈને છોકરીવાળાને શું કહે, કારણ કે પહેલાના લોકો છોકરી જોવા જવાનું કે છોકરા છોકરી મળે એવું નહોતું. વચમાં જે વ્યક્તિ હોય એ બધાના સંબંધ જોડી દે, એટલે પરિવારના લોકો પણ ન જોવા જાય. એને કીધું છોકરો કેવો છે? અરે છોકરો બધાને એક આંખથી જુએ, એટલે એક સમાન જુએ છે બધાને. એના દ્રષ્ટિમાં ભેદ નથી, એક આંખથી જુએ છે. કે કેવું છે? એક હાથથી દાન આપે તો બીજા હાથને ખબર ન પડે, એટલો સારો છોકરો છે. જ્યારે લગ્ન મંડપમાં આવ્યા, જોયું તો એને એક હાથ નથી, એક આંખ નથી. કે આ શું? કે મેં તો તમને કીધું તું એક નજરથી જુએ છે બધાને, એક નજરથી જુએ છે બધાને. મેં તો તમને પહેલા જ કીધું તું, એક હાથથી દાન આપી છે કીધું તું. મેં શું ખોટું કર્યું? તો આવા વ્યક્તિ જે હોય છે વચમાં, એ પરસ્પરમાં દુઃખી કરવાનો ધંધો કરે છે. તો આવું કામ કરવું, પર વિવાહ કરને બીજાના લગ્ન સંબંધ જોડી આપવાનું કામ કરે તો એ બ્રહ્મચર્ય વ્રતમાં અતિચાર છે. કામ ભોગ તીવ્રાભિલાષે, કામ ભોગની તીવ્ર અભિલાષા આ પણ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. યશાજી મહારાજ, હા, આ બધા કેમ અનાચાર કોટીમાં ના ગયા ને અતિચાર કોટીમાં આવ્યા? અનાચારમાં શું થશે? તો નહીં, અનાચારમાં શું છે કે એક દુષ્કૃત્ય કર્યા પછી એમાં આટલું રસ આવે કે વારે ઘડે કરતો જાય, તો પછી અનાચારમાં જાય. એક એનું પ્રવાહ બને પાપનું. થેન્ક યુ યશાજી મહારાજ. સદાર સંતોષીએ લગ્ન કર્યા, એક પત્ની છે, પણ એમાં પણ સ્વદાર પોતાના પત્ની સાથે પણ મર્યાદા કરે. એ બ્રહ્મચર્ય વ્રત છે. પણ એના સાથે પણ બેમર્યાદ, એ અતિચાર. એ અનાચાર થશે ને, બે મર્યાદ અતિચાર. अभी ध्यान में काम भोग जो है वो हाँ, 5 इंद्रिय के विषय में भी ले सकते अपन? नहीं, हाँ कमल, बराबर ठीक तुमने पूछा प्रश्न. ब्रह्मचर्य को हमने केवल एक विशिष्ट संबंध तक ही ब्रह्मचर्य हम समझते, अब्रह्म समझते हैं. लेकिन शरीर के किसी एक अंग का संबंध अब्रह्म है और बाकी शरीर की कोई क्रिया ऐसा है, ऐसा नहीं है. जैसे ज्ञान जो है, आत्मा के संपूर्ण अस्तित्व में ज्ञान है, वो किसी आत्मा के एक भाग में नहीं है. आत्मा की ऊर्जा शक्ति भी किसी एक अंग में नहीं है, पूरे संपूर्ण शरीर में है, मतलब पूर्ण आत्मा में है. मतलब भाव जो है, गुण जो है, जैसे सोना है तो सोने का जो सुवर्णत्व है, सोनापना है जो उसका, वो सोने के किसी एक भाग में नहीं है,
दूध में सफेदी है तो दूध में सफेदी जो है वो किसी दूध के एक गिलास दूध में केवल ऊपर ऊपर सफेद है और नीचे नीचे नहीं है, ऐसा नहीं है। 100 ग्राम सोना है तो वो 1 ग्राम में है, 1 ग्राम में पीला नहीं है, ऐसा नहीं है। वो पूरे अस्तित्व में होता है। तो अब्रह्म जो है हमारे शरीर के अंग अंग में है। इसीलिए मैंने पहले आपको बताया कि ब्रह्मचर्य अध्ययन में जैसे कहा कि शब्द, रस, रूप, शब्द में भी अब्रह्म आ सकता है शब्द के द्वारा। शब्द कौन सुनता है? श्रोत्रेंद्रिय। तो श्रोत्रेंद्रिय भी आश्रव स्थान है, अब्रह्मचर्य का स्थान है। रूप कौन देखता है? आंख देखती है, चक्षुंद्रिय देख रही है, तो चक्षुंद्रिय भी आश्रव स्थान है, चक्षुंद्रिय भी ब्रह्मचर्य का स्थान है। स्पर्शेंद्रिय, स्पर्शेंद्रिय भी अब्रह्मचर्य का स्थान है। रसनेन्द्रिय, काम भोग उत्तेजित हो ऐसा भोजन करे, ऐसा द्रव्य पिए, पेय, तो ये भी क्या है? अब्रह्मचर्य का स्थान है। ऐसी सुगंध ले कि जिससे काम उत्तेजना जागृत हो, तो वो भी क्या है? ज्ञानेन्द्रिय का अब्रह्म है। और जो उत्तराध्याय सूत्र का जो 16वां अध्ययन है समाधि स्थान, उसमें बिल्कुल स्पष्ट है, इतना स्पष्ट है कि एक कमरे में व्यक्ति बैठा है और दूसरे कमरे से आवाज सुनने के लिए कान लगा के नहीं सुने। अगर वो ऐसे शब्द सुनता है तो वो समाधि स्थान नहीं है, वो अब्रह्म है। किसी ऐसी आवाज को सुने, किसी ऐसे शब्दों को सुने, किसी ऐसे दृश्य को देखे, किसी का ऐसा रूप देखे, तो वो भी अब्रह्म है। तो पूरे शरीर का है। मैंने जैसे कहा ना कि न नेत्रे न गात्रे न वक्त्रे विकार, पूरे शरीर में विकार नहीं है, आंखों में विकार नहीं है। एक कामी व्यक्ति किसी को देखता है तो उसकी देखने की दृष्टि, उसकी आंख मालूम पड़ती है ना कैसे देख रहा है। और जो काम भोग से निवृत्त है, जो काम भोग की इच्छा से नहीं देखता है, उसका देखना वो कैसा है? उसके आंख में विकार नहीं है। जब रथनेमी ने राजुल को आमंत्रित किया, ऑफर किया, तो उसके वाणी में क्या आया? उसके वाणी में क्या आया? विकार आया। तो न नेत्रे न गात्रे न वक्त्रे विकार, वाणी में भी विकार झलकता है, आंख में विकार झलकता है, शरीर के देखने से विकार झलकता है। तो इसीलिए कोई एक अंग का नहीं। और ये तो आप कहेंगे शरीर है, शरीर तक का नहीं, ऐसे चित्र भी देखो, वो क्या है? वो भी ऐसा ही है। तो ये सारे अतिचार है। आया ध्यान में कमल? समझ गए आप? आवाज सुनाई दे रही है? અવાજ તો આવે છે. યશુજી મહારાજ, हाँ बोलो। એમ અબ્રહ્મ આખા આત્મામાં છે, એમ અહિંસા ને બધું આખા આત્મામાં જ ને, ઇન ધ સેન્સ કે એના વર્ચ્યુઝ જે કરુણા છે કે ક્ષમા છે કે ઈ તો આખા આત્મામાં જ હોય ને, हाँ, એટલે ઈ બધું એ આખા શરીર સાથે જ રિલેટેડ હોય ને? नहीं, હવે જુઓ कि एक माँ ने
બાળકના પ્રતિ પ્રેમ છે, તો એનું પ્રેમ ક્યાં છે? હાથમાં છે કે નહીં? બધે એ છે. હાથ ફેરવે છે બાળકના ઉપર, તો એને બાળકને અનુભવ થાય છે કે નહીં પ્રેમનો? એ ખોળામાં લે છે. કેમ બાળક રડતો હોય ખૂબ અને પછી માં એને ખોળામાં લઈને હાથથી થોડું આમ આમ કરે તો એ ચૂપ થઈ જાય છે ને? એને કંઈ ખાવા પીવાનું નહીં આપ્યું, એને કંઈ રમકડું નહીં આપ્યું. કોઈ એક દુખિયારી માં છે, એ છોકરો રડે છે, ખાવા પીવા માંગે છે અને આપી નથી શકતી. એ ખાલી એને બર્થમાં લઈને ચૂપ કરાવે છે, તો ચૂપ થઈ જાય છે ને. એને કંઈક વસ્તુ નથી મળી, એને ખાવાનું નથી મળ્યું, કાંઈ નથી મળ્યું, પણ તો પણ એ તૃપ્તિ અનુભવ કરે છે ને. તો એ ક્યાંથી આવે છે? આ પ્રેમની શક્તિ ક્યાંથી મળી એને? શેનાથી મળ્યું? આંખથી મળી કે બોલવાથી મળી? નહીં, પૂરામાં વ્યાપ્ત છે. એની કોઈ એક જગ્યા, કોઈ એક સ્થાન નથી. થેન્ક યુ યશોજી મહારાજ. હા યશોજી મહારાજ મથે નોંધામી હા બોલો. મને પૂછ્યું હતું, અતિચાર પ્રતિક્રમણનો જ અતિચાર હોય ને, અનાચારનું તો પ્રતિક્રમણ ના થાય. શેનું પ્રતિક્રમણ? અતિચાર હોય એનું જ હા. પ્રતિક્રમણ થાય, અનાચારનું તો પ્રતિક્રમણ ના થાય ને. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. હા. અતિક્રમણ શું? કે મનમાં એક વિચાર આવ્યું કે આ કરવું છે, કે ઓલાને મારવો છે, કે બોલવું છે, વિચાર આવ્યો, તો એ અતિક્રમણ. પછી એને કેવી રીતે ફસાવું, એને કેવી રીતે મારવું, એ પ્લાનિંગ કરે. એક શું થયું? હજી માર્યું નથી, પ્લાનિંગ કર્યું, વ્યતિક્રમ થયું. ચિંતન કર્યું, એનું વ્યતિક્રમણ થયું. અતિચાર, એને મારવાનો પ્રયત્ન કર્યો. અને પછી શું થયું? એનો સ્વભાવ બનવા લાગ્યો, આદત બનવા લાગી. અનાચાર. તો પ્રતિક્રમણ અતિચાર નું થાય, અનાચાર થાય એટલે પછી એનું પ્રતિક્રમણ તો ના જ થાય. પણ શું છે કે આપણે હજી આટલું સૂક્ષ્મ ભેદ કરી નથી શકતા અતિચાર અનાચારનું. એટલે આપણે જ્યારે પ્રતિક્રમણ બોલીએ છીએ તો બધું પ્રવાહમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સેવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. બોલવામાં આપણે બોલીએ. થેન્ક યુ યશોજી મહારાજ. યશોજી મહારાજ અને અતિચાર અનાચાર પણ છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. એને અનાચાર કીધું છે, દુષ્ટ આચરણ. અને અનાચાર પણ, અનાચારમાં જ્યારે આવ્યું એના પહેલા એની પૂર્વ અવસ્થા શું છે? અતિચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર છે. એટલે એ અનાચારમાં ગયું તો પણ એનો પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર તો છે જ ને. એટલે લગી એનું ક્ષમાપના થઈ જાય, ત્યાં સુધી પ્રતિક્રમણ તો કરીએ જ ને. થેન્ક યુ યશોજી મહારાજ. યશોજી મહારાજ પણ અનાચાર આપણું છે એ આપણું સ્વભાવ થઈ ગયું, પણ આપણને જ્યારે સડનલી ખબર પડે કે ના આપણું ખોટું સ્વભાવ છે તો એ પછી પાછે આવી ગયું. એટલે શું થાય છે કે હજી એટલી પૂર્ણ તૈયારી નથી થઈ. એક વખત આપણાથી ભૂલ થઈ અને આપણે અફસોસ કર્યો, નિંદા કરી, ગરહા કરી, આલોચના કરી, બધું કર્યું અને કીધું કે આ ખોટું થઈ છે, હવે હું બીજી વાર નહીં કરું. નક્કી કરી લીધું, પણ થઈ જાય છે પાછું. તો પાછું થઈ ગયું તો પાછું પ્રતિક્રમણ કરો. પાછું એનું પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર તો છે જ ને. એક વખત કોઈને થપ્પડ મારી અને બીજી વખત પાછી મારી, ત્યારે બીજી વખત જ્યારે મારી ત્યારે પણ એ બરાબર બધું અંદરમાં પહેલા અતિક્રમણ વિચારમાં આવ્યું, પછી ક્રિયામાં આવ્યું. એટલે હજી વિચાર આવ્યો છે, મનમાં પણ આવ્યું છે. હવે બહારની હું તો
ઘણી વખત કહું છું કેટલી સૂક્ષ્મતાથી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, આલોચના કરીએ છીએ કે બહારની દુનિયામાં એક વ્યક્તિ એમ કે હું તને મારીશ, તો એના માટે કોઈ કોર્ટ કચેરિયા છે? નહીં છે. કદાચ સાંભળીને પંચાયત બેસાડી તું આવું નહીં બોલતું, ઝઘડા નહીં કરતું, આ નહીં કર, એટલા સુધી પતી જશે, બરાબર. પછી જયારે એ મારે એને, ત્યારે એ અપરાધ કહેવાય. ત્યારે એના માટે પોલીસ છે, દંડ છે, કોર્ટ છે, કચેરી છે, જેલ છે, બધું છે બહારની દુનિયાની વ્યવસ્થા. એટલે બહારમાં કોઈ વ્યક્તિ એક અપરાધ કરે સંસારમાં, તો અપરાધ ક્યારે એ અપરાધ છે કે જ્યારે ક્રિયાન્વિત થાય છે, ત્યારે એને મારી નાખે છે, ત્યારે એ અપરાધ. પણ કોઈના મનમાં આવ્યું હોય તો મનમાં મારવાના ભાવ આવ્યા તો હિંસા થઈ કે નહીં થઈ? ભગવાન મહાવીર મનમાં પણ કોઈ વિકાર પેદા ન થાય, મનમાં પણ હિંસાના ભાવ ન આવે, મનમાં પણ આસક્તિ ન આવે, મનમાં પણ કશાયના ભાવ ન આવે, ત્યાં સુધીની પવિત્રતાની એને છે કે ત્યાં સુધી તમે જાગૃત રહો કે મનમાં પણ, મારા મનમાં પણ કોઈ દિવસ અશુભ વિચાર ન આવે, વાણીમાં પણ ન આવે, શરીરથી ક્રિયામાં પણ ન આવે, પણ મનમાં પણ ન આવે. બહારની દુનિયા કોઈ વકીલ નહીં કહેશે, કોઈ પોલીસ નહીં કહેશે કે તમે અપરાધ કર્યું છે કે તમારા મનમાં આવ્યું છે, તમને પકડીને જેલમાં પૂરી દઉં હું. બહારમાં કોઈ વ્યવસ્થા નથી, પણ અંતરંગ જીવનમાં તમે પોતે સાક્ષી છો, બીજા પણ કોઈ નથી. બીજા પણ કોઈ નહીં કહી શકે કે તમારા મનમાં આવા વિચાર આવે તમે પ્રતિક્રમણ કરો. પણ કોણ છે? પણ પ્રતિક્રમણ કોણ કરી રહ્યું છે? ઈચ્છામી પરિક્રમ્યું, હું પ્રતિક્રમણ કરું છું. હું કહ્યું છે, ગુરુ નથી કહેતા શિષ્યને કે તું પ્રતિક્રમણ કર. ઈચ્છામી, હું કરું છું, હું ઈચ્છા કરું છું પ્રતિક્રમણ કરવાનું. મિચ્છામી દુક્કડમ, મિથ્યા છે, મેં જે કર્યું છે ગલત છે એમ કોણ કહે છે? હું કહું છું, કોઈ બીજા નથી કહેતા. એટલે મનમાં કોણ ગોતવા જશે ક્યાં ભૂલ થઈ, ક્યાં વિચારો આવ્યા હતા? કોઈ બીજા ન જઈ શકે મનમાં. મનની અંદર ગોતવા માટે, આલોચના કરવા માટે તો પોતે જ જવું પડશે, પોતે જ કરવું પડશે. પોતાની સાથે પોતાને ન્યાય કરવું છે, પોતાની સાથે પોતાને જાતનું નિરીક્ષણ એકદમ તટસ્થતાથી કરવું છે કે ક્યાંય પણ આટલી પણ રજ પાપની, આટલી પણ દોષની, ગલતીની કોઈ રહી ન જાય, એટલા સાવધાની સાથે, જાગૃતિ સાથે આલોચના પ્રતિક્રમણ કરવાનું છે કે મનમાં કોઈ સૂક્ષ્મ કોનામાં પણ કદાચ આપણે યાદ ન રહ્યું, ભૂલી ગયા, કદાચ આપણે ઈરાદા સાથે નથી કર્યું, થઈ ગયું, કરવું નહોતું પણ કરાઈ ગયું, બોલવું નહોતું પણ બોલાઈ ગયું, તો પણ શું કહ્યું? જાણતા અજાણતા પણ જો થયું હોય તો પણ મિચ્છામી દુક્કડમ છે. એટલે હું મારી જાતને ક્યાંય પણ ભૂલ કરવા માટે એને છૂટ નથી આપી. આ વિધાનમાં मत्थन वंदना बाबूजी, હાજી હાજી मत्थन वंदना में હાજી ये अतिचार तक तो मिच्छामी दुक्कड़म होता है, हाँ, और अनाचार के बाद तो प्रायश्चित या दंड लेना पड़ेगा ना. प्रायश्चित देने बराबर. उसका यानी प्रतिक्रिया अतिचार नहीं है. तक हम मिच्छामी दुक्कड़म से मिच्छामी दुक्कड़म देके बच सकते हैं, और अनाचार में तो हमको प्रायश्चित लेना ही पड़ेगा. नहीं, ऐसा है, प्रायश्चित तो मतलब दंड नहीं है, वो हम आगे समझेंगे बच्चक खान में. प्रत्याख्यान मतलब मेरी प्रतिज्ञा, मेरा संकल्प है, चाहे वो आचार हो, अतिचार हो, अनाचार हो, उसके लिए भी मैं प्रत्याख्यान करूंगी कि अब मैं दोबारा नहीं करूंगी. उसके लिए प्रत्याख्यान है. अच्छा, प्रतिक्रमण में प्रायश्चित नहीं है, कहीं भी प्रत्याख्यान है.
नहीं, फिर अनाचार के लिए क्या है व्यवस्था? प्रत्याख्यान, अच्छा, प्रत्याख्यान, ओके। कि मैं जैसे आचार्य सूत्र का वो एक सूत्र है ना कि जम अहम पूर्वम काशी पमाएन तम परिणाय मेधावी, पर मेधावी इसको अच्छी तरह से समझे कि मैंने अतिक्रम व्यतिक्रम अतिचार अनाचार मुझसे हुआ है, तम परिणाय उसको जाने समझे और समझ करके जो मैंने प्रमत्त भाव में किया है पूर्व में, इस वर्तमान क्षण के पूर्व में कभी भी जम अहम काशी पमाए न, जो मैंने प्रमाद से किया है वह नो इयम, अब नहीं करूंगा, इस क्षण के बाद नहीं होगा, ये मेरा संकल्प है, ये मेरी प्रतिज्ञा है, ये मेरा प्रत्याख्यान है। क्लियर नहीं हुई। और किसी को कुछ समझना है? પ્રશ્ન લાગતા નથી આશા ખબર? हाँ जी, हाँ। और ये शक्ति जो है एक बहुत बड़ी शक्ति है आत्मा की, वो शरीर के कारण उसका उत्सर्ग हो रहा है, त्याग हो रहा है, छोड़ा जा रहा है, दुरुपयोग हो रहा है। और उस शक्ति को अगर हम बचाते हैं तो उस शक्ति के द्वारा तप साधना करने में, ज्ञान प्राप्त करने में बहुत बड़ी मदद हमको मिलती है। यहाँ बिहार के ही एक बहुत बड़े पंडित हुए हैं, पंडित मिश्र। उनका विवाह हुआ, बचपन पढ़ते थे, शंकर भाष्य पढ़ रहे थे, शंकर भाष्य पढ़ते थे और माँ ने कहा कि अब मैं तो हो गई, अब कोई ये नहीं है, लोगों ने कहा शादी कर लो, माँ नहीं, वो नहीं, तुम्हारा परिवार बिखर जाएगा, ये कर जाएगा, पता नहीं कैसे क्या, एक वो अपना धुन में पढ़ने के धुन में था, शादी हो गई। शादी हुई और उसी दिन से उन्होंने दूसरे दिन से ही शंकर भाष्य पर टीका लिखना शुरू किया। वो लिखने में इतने मशगूल हो गए, इतने ध्यान चित्त हो गए। अगर आप भी अनुभव करें, आप पढ़ने में इतने खो जाए, तो बहुत बार मैंने अनुभव किया कि अंधेरा हो रहा है और तब भी पता नहीं कैसे पढ़ रहे हैं हम। जब अंधेरा हुआ, उसने देखा, पत्नी ने, कि अंधेरा हुआ और अभी तक ये लिखने का काम कर रहा है। वो जा करके चुपचाप जा करके दिया जला करके आई। रात को जाती देखा दिया जल रहा है, वो लिख रहे हैं और दिया का घी तेल कम हो रहा है, फिर जा करके दिया में तेल डाल देती थी, फिर जा करके भोजन रख के आ जाती थी। वो होता है, वो अपने खा रहे तब भी सोच रहे हैं, रात को जब नींद आए तो आए, न आए तो पूरी पूरी रात लिखने का काम करते थे। उन्हें कुछ भी ध्यान नहीं है कि मेरे घर में कोई एक स्त्री भी है, कि कोई मेरी दिया भी जला के जा रहा है, किसी की तरफ ध्यान नहीं उनका। 12 वर्ष तक इस तरह से वो हुई और वो लिखने में इतने इतने ये हो गए थे। और सचमुच ये जो कला है, सत्यम शिवम सुंदरम, सुंदरता को भी भगवत रूप में देखा गया है। सुंदर क्या है? कला, कला का आविष्कार, लेखन कार्य, अंदर की जब तक वो आत्मशक्ति जागृत नहीं होती है तब तक साहित्य का लेखन कार्य भी नहीं होता है। ज्ञान का प्रकाशन भी तब तक नहीं होता है जब तक आत्मशक्ति जागृत नहीं होती है।
गुरुदेव को आपने देखा है कई बार लिख रहे हैं, और पहले तो विरायतन का तो कोई था नहीं, वो श्रुत संबोधि के ही 2 कमरे थे, एक कमरे में गुरुदेव जी थे और उसी कमरे में कोई आवश्यक ऑफिस का सामान भी एक अलमारी में रहता था। कोई आदमी गया है, अलमारी खोली है, सामान लेकर के चला गया है, उन्हें कुछ भी पता नहीं। कई बार गोचरी लेकर के जाते थे, उनके लिए आग्रह करके उनका हाथ में से कागज पेन लेकर के रखना पड़ता था और सामने हाथ में प्लेट देनी पड़ती थी कि आप भोजन करिए। तब भोजन नहीं किया क्या मैंने? उन्हें ये नहीं पता चलता था कि मैंने कुछ भोजन किया भी है या नहीं किया है, कि भूख लगी है कि नहीं लगी है। 8-8, 10-10 घंटा केवल एक पैर पर पैर चढ़ा करके, कभी गुरुदेव जी टेबल कुर्सी पर नहीं बैठे हैं लिखने के लिए। उनकी बैठक ही ऐसी थी कि पैर पर पैर रख दिया और वही पैर पर ही वही उनका टेबल था और उसी टेबल पर कॉपी रख करके लिखते थे। और लिखने के लिए कौन सा कागज है, अगर कोई कागज नहीं मिला और अखबार पास में होगा तो अखबार में वो जो पास की ऊपर की खाली साइड की जगह खाली रहती है उस पर लिख देते थे। किसी का पत्र आया है तो उसका जो कवर होता था उसी को खोल करके उसी पर लिखते थे। उन्हें ये भी नहीं कि मुझे अच्छा कागज चाहिए लिखने के लिए, कि मैं इतना लिख रहा हूँ अच्छा, और वो यूं ही जा रहा है कि कोई छपेगा कि नहीं छपेगा। कि किसी भी लेखन कार्य के लिए गुरुदेव जी ने नहीं कहा कि इसकी किताब छपनी चाहिए, कि ये करना है कि वो करना है। लिखते गए लिखते गए। वो एक स्वयं का आविष्कार है। कला मंदिरम में आप देखा चंद्रवदन ने, इनको पता है कि किस तरह से ताई महाराज काम करते थे, कि पूरी पूरी रात वहां रहते थे। साथ में कभी चंद्रवदन भाई की माँ ललिता बहन, कभी मंजू भाभी, ये लोग रहते थे साथ में। तो वो बैठे तो उन्हीं के गोद में सिर रख दिया, 10 मिनट सो गए, फिर उठ गए और फिर काम में लग गए। इन लोगों ने कला मंदिरम के उद्घाटन के समय, उस समय तक सफाई करके फिर ताई महाराज जी उद्घाटन के समय कला मंदिरम के बाहर निकले हैं, कि एक एक महीना तक कपड़े बदले हैं कि नहीं, मिट्टी लगी है कि रंग लगा है कि क्या हुआ है, कुछ भी नहीं। उनको जब तक इस तरह से डूबा नहीं जाता है तब तक कोई सृजन नहीं होता है, मौलिक सृजन है। वैसे देखा देखी करके मैं भी इस किताब का एक लाइन लूं, उस किताब का एक लाइन लूं और लिख करके कहूं कि मैंने लिखा, उसमें कोई मतलब नहीं है, वो झूठ है, वो झूठन है। मैं लिख रही हूं ये कहना भी झूठा है, जब तक अंदर का उत्सव नहीं जागृत होकर के लिखा जाता है। और इसीलिए आज 100 साल होने को है, आज भी गुरुदेव जी का वो लिखना आज भी सार्थक लगता है, आज भी आवश्यक लगता है, आज के युग की मांग लगती है। आज भी जो ताई माँ आचार्य सूत्र पर बोल रहे हैं, वो अध्यात्म का भीतर का वो प्रकाश है उनका अपना। शब्द तो हम भी पढ़ते हैं, शब्द तो आप भी पढ़ेंगे आचार्य सूत्र का, लेकिन वो उसमें से प्रकाश नहीं मिलेगा। दिए दिखाई देंगे आपको हमको, वो शब्द दिए हैं, लेकिन उस दिए का प्रकाश कैसे आएगा, कैसे आएगा? वो दिए का प्रकाश उसकी अपनी आत्म साधना का प्रकाश है, वो ब्रह्मचर्य का प्रकाश है, वो ब्रह्मचर्य का तेज है। जो हम ब्रह्मचर्य व्रत का आज स्वाध्याय कर रहे हैं वो है उसके पीछे। तो वो पंडित मिश्र जो लिख ले, 12 साल में जब वो ग्रंथ पूरा होने को आया, रात्रि का समय है और वो दिए में घी तेल डालने के लिए आई, तब पूछा तू कौन है, मतलब मेरे घर में ये रात के समय ये कौन आई है? तो बोले मैंने आपके साधना में व्यवधान नहीं डालने के लिए एक तपस्विनी जैसी लग रही थी, एक सादे कपड़े में, कोई श्रृंगार नहीं, कोई बढ़िया वस्त्र नहीं, और बिल्कुल तपस्वी की तरह वो एक स्त्री लग रही थी। और उसको पूछा तू यहाँ कहाँ, कौन है? तो बोले मैंने आपको साधना में व्यवधान नहीं डालना चाहा, इसलिए 12 वर्ष में मैंने आपको कुछ भी नहीं कहा, डिस्टर्ब नहीं किया मैंने आपको, मैं आपकी पत्नी हूँ। और इसीलिए उन्होंने अपने उस टीका का नाम भामती रखा है, भामती टीका, पत्नी के नाम से वो टीका लिखी है उन्होंने, तो पत्नी का नाम था भामती।
और जब शंकराचार्य के साथ में पंडित मंडन मिश्र का जो विवाद हुआ है और उसमें अगर कोई जीता है तो वो भामती जीती है, और न्याय करने के लिए किसी को बैठाया तो भामती को बिठाया है कि ये न्याय करेगी। तो ये ब्रह्मचर्य का तेज है, वो ब्रह्मचर्य की साधना है। जो प्राण उसमें आते हैं वो कहाँ से आते हैं? कौन इतना भयभीत नहीं होता है संकटों में? तो आज की स्थिति अलग है राजगृह की। आज जो डेवलपमेंट हुआ है राजगृह का वो विरायतन के आने के बाद हुआ है। विरायतन की वो स्थिति आप याद करिए, वो कैसा निर्जन प्रदेश था। बापूजी बहुत बार कहते थे कुछ नहीं, गाड़ी में सो जाएंगे और चना खा लेंगे। क्या था खाने को? कहाँ सोना था? एक बार जब आगरा से एक व्यक्ति आया था, मुझे बहुत मलेरिया का बुखार था, ठंड लग रही थी, ओढ़ने को कुछ नहीं था, शरीर उड़ रहा था। उसने जाकर के आगरा में बताया। इतने अखिलेश जी महाराज गुरुदेव जी नाराज हुए कि जब नहीं थे वस्त्र तो क्यों नहीं समाचार दिए, हम आगरा से भेज देते। लेकिन कहने का भी कि ये कमी है, कभी ताई महाराज ने कहा है? कभी कहा नहीं? कहा। बापूजी आए, गुरुदेव जी आने के बाद में गुरुदेव जी का स्वास्थ्य ठीक नहीं है, उनके स्वास्थ्य को संभालना है, इसलिए बापूजी और माँ जी बराबर वहां रहते थे। लेकिन न गुरुदेव जी ने कहा न ताईमा ने कहा कि यहाँ किसी को रहना चाहिए, यहाँ ध्यान देना चाहिए, गुरुदेव के स्वास्थ्य के अनुकूल भोजन होना चाहिए। कहा कभी नहीं कहा। तो ये सारा तेज ऐसा नहीं आता है। जैसा जी महाराज जी, एक बार माँ जी और मासी जी खाना बना रहे थे, उसमें नमक डालना भूल गए थे। गुरुदेव के पास गए तो उसमें नमक नहीं था, तब पता चला कि अरे इसमें नमक नहीं है। तो गुरुदेव को पता ही नहीं। हाँ हाँ हाँ। लेकिन इतने प्रसन्न कि उनकी प्रसन्नता, वो छोटी छोटी विशाखा, मैत्री, बच्चे भी खुश हो जाते थे। कभी बच्चे भी उनके पास गए तो उन्होंने नहीं कहा कि विरायतन कैसा है कि पैर में कांटे लग जाते हैं। एक वातावरण, एक पवित्रता जो फैल जाती है, जो हम समूह शरण में करते, ये अतिशयोक्ति नहीं है कि समूह शरण में बेमौसम के फूल आ जाते हैं, पक्षी गाने लग जाते हैं, गंधोदक वर्षा हो रही है कि सुगंध फैली है। वो सुगंध गंधोदक वर्षा की है कि भगवान महावीर की? कांटे ऊंधे कांटे सीधे कांटे ऊंधे हो जाते हैं। पादौ पटानि तव यत्र जिनेन्द्र दत्त पद्मानि तत्र विबुधा परिकल्पयन्ति। यह अतिशयोक्ति नहीं है, ये उनका अपना तेज है, उनका अपना आत्मिक शक्ति है, वो अपना पावर है उनको, कि प्रकृति भी उनके अनुकूल हो जाती है। वो पुद्गलों में भी उनके तप की ऊर्जा आ जाती है। पुद्गल की कामाशक्ति उसमें नहीं आती है उनकी आत्मा में, पर उनके आत्मा का तेज उन पुद्गलों में भी चमकता है। हाँ जी, मंगल पाठ करें। और सब ठीक है ना? सब आनंद में है ना? हाँ जी। नमो अरंतानं, नमो सिद्धानं, नमो आयर्यानं, नमो वज्झायानं, नमो लोये सवसागुणम्। एसो पंच नमोकारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम्, अरहंता मंगलम्, सिद्धा मंगलम्,
साहु मंगलम केवलीपणत्तो धम्मो मंगलम चत्तारि लोगुत्तमा रंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवलीपणत्तो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पव्यज्जामि अर्हन्ते शरणं पव्यज्जामि सिद्धे शरणं पव्यज्जामि साहु शरणं पव्यज्जामि केवलीपण्णत्तं धम्मं शरणं पव्यज्जामि अर्हन्तो का शरणा सिद्धो का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे तो अक्षय अमर पद होय अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिय मन वांछित फल दातार भावे भावना भाविय भावे दीजे दान भावे धर्म आराध्य भावे पद निर्वाण भावे केवल ज्ञान। ओम शांति शांति। हाँ जी, खूब खूब आनंद।